વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે ને પહેલા તેઓ ગંગાજીમાં ડૂબકી લગાવશે। વડાપ્રધાન મોદી આવતીકાલે નમો ઘાટની પણ મુલાકાત લેશે અને ક્રૂઝ મારફતે પીએમ મોદી નમો ઘાટ પહોંચશે। નમો ઘાટથી ફોર્મ ભરવા માટે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ઉલ્લેખનીય છે કે નમો ઘાટ 2 દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ કરાયો છે। ફોર્મ ભરતા પહેલા આજે વડાપ્રધાન મેગા રોડ શો કરશે। આજે વડાપ્રધાનનો રોડ શો હશે। આવતીકાલે તેઓ ગંગાના દર્શનાર્થે જશે, ડૂબકી લગાવશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફોર્મ ભરશે તેની પહેલા કરશે શક્તિ પ્રદર્શન। જી હા, અમે વારાણસીના એ જ રૂટ ઉપર છે કે જે રૂટ ઉપરથી આજે વડાપ્રધાનનો રોડ શો છે તે થવાનો છે। શરૂઆત જે છે તે લાલ ચોકથી લંકા ચોકથી થશે। લંકા ચોકથી સંત રવિદાસ ગેટ, પુષ્કળ તળાવ, અસી ઘાટ, આનંદમય હોસ્પિટલ, શિવાલા, સોનપુર, મદનપુર, જંગમબાડી, મઠ, ગોદલિયાથી કાશી વિશ્વનાથ મંદિર તરફ જવાના છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે તમામ જે રૂટ છે તેની બંને તરફ છે તે બેરિકેડ્સ છે તે લગાવવામાં આવ્યા છે। અહીંયા જે લોકો છે તે ઊભા રહેશે વડાપ્રધાનને અભિવાદન આપવા માટે અને જે રીતે 27 અલગ અલગ પોઈન્ટ છે તે બનાવવામાં આવ્યા છે ત્યારે 27 અલગ અલગ પોઈન્ટ ઉપર સ્ટેજ પણ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે। અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમુદાયના લોકો અહીંયા ઊભા રહેશે। એક જે રંગારંગ કાર્યક્રમ છે તે પણ અહીંયા જોવા મળશે। જ્યારે વાત કરવામાં આવે કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાની કે પછી અહીંયા જો વિકાસની વાત કરવામાં આવે તો વિકાસની વાતની અંદર અલગ અલગ બ્રિજની વાત કરવામાં આવે તેની સાથે જ હવે રોપવેનો જે અલગ કોન્સેપ્ટ છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડાપ્રધાન માટે કેટલું ઉપયોગી છે, કેટલા મહત્વના છે વારાણસી માટે ને તેની સાથે જ વારાણસી એ વડાપ્રધાન માટે કેટલું મહત્વનું છે તે આજે અહીંયા જોવા મળશે। વન મેન શો છે તે વડાપ્રધાન અહીંયા કરવાના છે તેની માટે અલગ અલગ સ્ટેજ અહીંયા છે કે તમામ જે સ્ટેજ પાસે વડાપ્રધાન રોકાશે અને લોકોનું અભિવાદન છે તે ઝીલશે। અત્યારે તો આ રોડ છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે કેમ કે આ ખૂબ જ ભરચક રસ્તા માનવામાં આવે છે, ભરચક એરિયા માનવામાં આવે છે। આવન જવન માટેના મુખ્ય જે એરિયા છે ત્યાં માનવામાં આવી રહ્યા છે। લગભગ 4 વાગ્યાની આસપાસ આ તમામ રોડ છે તે બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ 5 વાગ્યાથી વડાપ્રધાનનું શક્તિ પ્રદર્શન છે તે વારાણસીમાં શરૂ થશે કે જે બાબા વિશ્વનાથના મંદિર પર પૂર્ણ થશે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 વારાણસી। વારાણસી લોકસભા સીટ પર 1 જૂને 7મા તબક્કાની ચૂંટણી યોજાવાની છે। તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ ઉમેદવારી નોંધાવશે। વડાપ્રધાન મોદી 14મી મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરશે। આ પહેલા તેઓ આજે બાબા કાલ ભૈરવના દર્શન કરશે।